મુખ્યમંત્રીશ્રીએ ટાઈપ 1 ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર નિયંત્રણનો કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો હતો, જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરી તથા ડૉક્ટર દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ જીકે જનરલ હોસ્પિટલ ભુજ તથા રામબાગ હોસ્પિટલ ગાંધીધામ મધ્યે જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા 13 બાળકોની RBSK ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાંત પાસે તપાસ કરાવવામાં આવી હતી. હોસ્પિટલના સહયોગથી પ્રતિક રૂપે 13 બાળકોને ડાયાબિટીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને ડાયટ, ઇન્સ્યુલિન લેવાની રીત તેમજ ડોઝ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ 1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા સંભાળ યોજના શરૂ કરી છે.